નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં રાજપૂત ક્ષત્રિયના સંપૂર્ણ ઇતિહાસની વાત કરીશું, પરંતુ મિત્રો ક્ષત્રિયોનો ઇતિહાસ એક જ વિડીયોમાં સમાવેશ થાય તેમ નથી, તેથી અલગ અલગ ભાગ પડ્યા છે। તો મિત્રો સંપૂર્ણ ઇતિહાસ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી રાજપૂત ક્ષત્રિયનો સંપૂર્ણ ઇતિહાસ જાણી શકો। તો મિત્રો સંપૂર્ણ ઇતિહાસ જાણવા વિડીયો છેલ્લે સુધી જોતા રહો। મિત્રો મૌર્ય યુગના પતન બાદ ગુજરાતમાં મૈત્રક વંશની શરૂઆત થઈ હતી, જેમની ગાદી વલ્લભી હતી। મૈત્રક વંશ એટલે વાળા વંશ। વાળા વંશની શરૂઆત ગુજરાતમાં ઈસ 475 થી શરૂઆત થઈ હતી। વાળા રાજપૂતોએ ઈસ 767 સુધી ગુજરાતમાં રાજ કર્યું। વાળા વંશના સંસ્થાપક ભટ્ટારક હતા। વાળા રાજપૂતોમાં અનેક પરાક્રમી રાજ થયા। ઉગાજીવાળા, એભલજીવાળા એ ઢાંકમાં સત્તા સ્થાપી। આમ વાળા વંશ એ ગુજરાતમાં પ્રથમ રાજપૂત વંશ ગણાય છે, જેમના સ્ટેટ તળાજા વલ્લભી અને ઢાંકમાં હતા, અને એમના ભાયાતોને ગામ ગરાસ આપવામાં આવતા, જેઓ ગરાસદાર જાગીરદાર રાજપૂતથી ઓળખતા। વાળા વંશ પછી ગુજરાતમાં ચાવડા વંશની શરૂઆત થઈ। ચાવડા વંશ પરમાર રાજપૂતોની એક શાખા એટલે ચાવડા રાજપૂત। ચાવડા રાજપૂતોનો ઇતિહાસ। પરમાર વંશના મહાપ્રતાપી શાસકોએ ઉજ્જૈનગઢમાં રાજસિંહાસન સ્થાપ્યું અને ત્યારબાદ ચાહરગઢમાં રાજ્ય સ્થાપ્યું। ત્યારથી તેમના વંશજો ચાવડા કહેવાયા। આ વંશે અનુક્રમે સેનગઢ, આબુગઢ, માજણોગઢ અને ભીનમાલ ગાદી સ્થાપી આધિપત્ય સ્થાપ્યું। પણ ત્યાં હાડા રાઠોડ સાથેની તકરારમાં ચાવડા શાસકો ગુજરાત આવ્યા। આમ વીર વિક્રમાદિત્યથી વીર વનરાજ સુધી 36 પેઢીઓની પરંપરાઓમાં ધરબાયેલો ઇતિહાસ સુવર્ણ અક્ષરે કોતરાયેલ છે। વિક્રમના છઠ્ઠા સૈકાના ઉત્તરાર્ધમાં પ્રતાપ ભાનુજી ચાવડા ભાવનગરની પાસે આવેલ ચમારડી ગામમાં વલ્લભીનગરમાં રાજ્ય કરતા હતા। આ નગર આર્થિક, શૈક્ષણિક અને ધાર્મિક રીતે સમૃદ્ધ અને વિશ્વવિખ્યાત હતું। કલા, સાહિત્ય, વિદ્વાન, વેપાર વણજમાં અગ્રેસર હતું। કાળક્રમે વલ્લભીનગરીનું પતન થતા પ્રતાપ ભાનુજી ચાવડાએ પોતાની ગાદી વઢિયાર વિસ્તારના રૂપેણ નદીના કાંઠે વસેલા પંચાસરનગરે સ્થાપી। પ્રતાપ ભાનુજીના પરાક્રમી પુત્ર જયશિખરીજી ચાવડાએ પોતાની કુશળ રાજનીતિ અને યુદ્ધ ચાપલ્યથી સત્તા સામ્રાજ્ય વિસ્તાર્યું અને સર્વોપરી બન્યા। કાન્યકુબ્જ દેશના કલ્યાણકટકના ચાલુક્ય રાજવી ભૂવડે જયશિખરીજીની અપાર પ્રશંસા સાંભળી પોતાની સામ્રાજ્ય લાલસા વધારવા માટે પોતાના મહાપ્રતાપી મહારથીઓને ગુજર દેશ જીતવા માટે મોકલ્યા, પરંતુ સુરપાલસિંહજી ઝાલાએ પોતાની અપ્રતિમ વીરતાના દર્શન કરાવી ભૂવડના લશ્કરને ખદેડી મૂક્યું। પરંતુ સત્તા લાલચુ, જિદ્દી, મિલકત પ્યાસા ભૂવડે ફરી પંચાસર પર હુમલો કરી 52 દિવસ સુધી પંચાસરને ઘેરો ઘાલ્યો। જય શિખરીજીએ સમય પારખી પોતાનો વંશવારસો કાયમ માટે જળવાઈ રહે તે માટે મુલતાનના કુંવરી અને પોતાના ધમેપત્ની રૂપસુંદરીજીને સાળા સુરપાલજી સાથે સલામત સ્થળે રવાના કર્યો। અપ્રતિમ વીરતા અને અપાર યુદ્ધ કૌશલ્યના દર્શન કરાવી જયશિખરીજી કેશરિયા કરતા કરતા સ્વર્ગે સિધાવ્યા। પરંતુ જયશિખરીજીની બહાદુરી અને ઝનૂન જોઈ ભૂવડ રાજા અવાક થઈ ગયો। અવર્ણનીય શૌર્યથી પ્રભાવિત થઈ ભૂવડે પંચાસરમાં જયશિખરીજીની યાદ કાયમી રહે તે માટે ગુજરેશ પ્રાસાદ બંધાવ્યો અને ભૂવડેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા કરી। અડાબીડ જંગલના ઓથે ભાઈ સુરપાલજીના સહારે જીવન વિતાવતા રૂપસુંદરીજીને વિક્રમ સંવત 752માં વૈશાખ સુદ પૂનમના દિવસે પુત્રનો જન્મ થયો। શિલગુણી સૂરીએ બાળકની અપાર આભા અને પ્રતિભા પારખી તેનું નામ વનરાજ પાડ્યું। જયશિખરીજી ચાવડાના વારસ વનરાજ ચાવડાનો બાલ્ય શૈશવકાળ વઢિયારના વણોદ ગામમાં પસાર થયો, જ્યાં તેણે વેન કૂવો બંધાવ્યો અને વનાવી માતાનું સ્થાનક બનાવ્યું। સમયના વહેણમાં ચાપા વાણિયા અને અણહિલ ભરવાડ વનરાજની ત્રિપુટીએ યુદ્ધ કૂટનીતિથી કેટલાય સ્થળો પર હુમલા કરી માની મમતા અને મામાનો પ્યાર પામી સફળતાના શિખરો હાંસલ કર્યો। ભૂવડની સેનાને હરાવી પિતાના વેરનો બદલો લીધો।
જીતેલા પ્રદેશોને એક તાંતણે ગૂંથવા માટે વનરાજે મિત્ર અણહિલ ભરવાડે દશોવેલ જગ્યા સરસ્વતી નદીના કિનારે આવેલ લાખારામ ગામે વિક્રમ સંવત 802 ને મહાવદી સાતમને શનિવારે અણહિલપુર પાટણની સ્થાપના કરી, જે લગભગ 550 વર્ષેથી પણ વધારે સમય સુધી ગુજરાતની રાજધાની રહી. 9 ચાવડા રાજવીઓએ 190 વર્ષ સુધી રાજ્ય ભોગવ્યું. 1 વનરાજ, 2 યોગરાજ, 3 રત્નાદિત્ય, 4 વૈરસિંહ, 5 ક્ષેમરાજ, 6 ચામુંડ, 7 રાહડ, 8 ભુવડ, 9 સામંતસિંહ. ચાવડા વંશના છેલ્લા રાજવી સામંતસિંહની બહેન લીલાવતીબાના લગ્ન રાજ સાથે કરાવ્યા હતા. લીલાવતીબાને પેટે કુંવરનો પ્રસવ થયો, પરંતુ કમનસીબે લીલાવતીબાનું અવસાન થયું. રાજા સામંતસિંહનો ભાણેજ અને લીલાવતીનો પુત્ર મૂળ નક્ષત્રમાં જન્મ્યો હોવાથી તેનું નામ મૂળરાજ પાડવામાં આવ્યું અને તેઓ મોસાળમાં મોટા થયા. મૂળરાજે પોતાના મામાને મારી અણહિલપુર પાટણની ગાદી હસ્તગત કરી. આમ પાટણની ગાદી પર ચાવડા શાસનનો અંત આવ્યો અને સોલંકી શાસનની શરૂઆત થઈ. સામંતસિંહ ચાવડાને દેવુબા નામની રાણી હતા. તેમનું પિયર સિદ્ધ અને મારવાડની વચ્ચે આવેલું તણોતનગર હતું. ભાટી રાણી દેવુબા પોતાના કુંવર અહિવનજીને લઈ પિયર ગયા અને કેરાકોટના રાજવી લાખા ફુલાણીના રાજ્યમાં આશરો લીધો. લાખા ફુલાણીએ અહિવનજીને મોરગઢ ગામની જમીન નિવોહ માટે આપી. કાળક્રમે મૂળરાજ સોલંકી સાથેના યુદ્ધમાં ફુલાણી કામ આવ્યા. લાખા ફુલાણીને વારસદાર ન હોવાથી તેમનો ભત્રીજો જામ પુઅરો કેરાકોટની ગાદીએ આવ્યો. પુઅરો પ્રજાપીડક હોવાના કારણે લોકોને ત્રાસપીડા આપતો હતો. સંઘાર જાતિના પીરને ઘાણીએ જોડી કાંટાળા ગોખરૂ પર ફેરવવા લાગ્યો. તેથી પોતાના ગુરુ પરના ત્રાસને ન જોઈ શકતા સંઘાર લોકોએ અહિવનજી ચાવડાની મદદ માંગી. અહિવનજીએ 72 યક્ષ અને ફકીરી લિબાસમાં સિદ્ધના દેવલ બંદરથી જખૌ બંદરે ઉતરી પદ્ધરગઢ પાસેની ટેકરી પર પડાવ કરી કિલ્લાની દિવાલ તોડી નાખી. પુઅરો કચડાઈ મયો. 72 જવાનો પણ શહીદ થયા, જે આજે પણ જખબોતેરા તરીકે પૂજાય છે. પ્રજાપીડક ક્રૂર પુઅરો હણાતા અહિવન ચાવડાએ મોરગઢમાં 900 ગામની રાજગાદી કબજે કરી. અહિવનજી ચાવડાથી પૂજાજી ચાવડા સુધીની 15 પેઢીઓ. 1 અહિવનજી, 2 વિક્રમસિંહ, 3 વિભુરાજ, 4 શાર્દુલ, 5 શેષકરણજી, 6 વાઘજી, 7 અખેરાજજી, 8 તેજસિંહજી, 9 કર્મસિંહજી, 10 લાખણસિંહજી, 11 વિરમજી, 12 આશકણજી, 13 પુલસરજી, 14 મોકલજી અને તેમના પ્રતાપી પુત્ર, 15 પૂજાજી સુધી. કચ્છમાં સંવત 1065 થી 1203 સુધી એટલે કે 138 વર્ષે સુધી શાસન રહ્યું. છેલ્લા રાજવી પૂજાજી ચાવડા અને જામ લાખાજી જાડેજા વચ્ચેના યુદ્ધમાં હારી જતા પૂજાજી કચ્છ છોડી ધારપુર ગામે આવી 84 ગામની ગાદી સ્થાપી. જ્યાં અલાઉદ્દીન સાથેના યુદ્ધમાં પરાજય થયો, પરંતુ રોમાંચક ઘટના તરીકે અલાઉદ્દીનના સેનાપતિઓની હાજરીમાં વંકા વિહોલોએ પાટણને લૂંટી બાદશાહનું નાક કાપ્યું. અલાઉદ્દીનના સેનાપતિ ઉલુગ ખાને પૂજાજીનું યુદ્ધ કૌશલ જોઈ વિહોલોને વશ કરવાનું કામ પૂજાજીને સોંપ્યું. વિશલવાડના 9 ભાગમાંથી પિલવાઈ અને વડાસણને બાદ કરતા 7 ભાગ પૂજાજીએ જીતી લીધા. બાદશાહે ખુશ થઈ તેમણે જીતેલા 248 અને બીજા 52 ભેટના એમ કુલ 300 ગામ બક્ષિસમાં મળ્યા. વિક્રમ સંવત 1353માં પૂજાજીએ મુહૂર્ત જોવડાવી અંબાસણમાં ગાદી સ્થાપી. પૂજાજી ચાવડાએ 46 વર્ષે સુધી રાજ્ય ભોગવી 78 વર્ષની ઉંમરે વિક્રમ સંવત 1399માં દેહ છોડ્યો. પૂજાજીને 2 કુંવરો હતા. 1 મેસાજી, 2 વનવીરજી. પૂજાજીનું અવસાન થતા મેસાજી ગાદીએ આવ્યા. પિતા પૂજાજી ચાવડાની હયાતીમાં જ મેસાજીએ મહેસાણા વસાવ્યું. તોરણમાતાના પ્રાચીન ગરબાના ઉલ્લેખ મુજબ વિક્રમ સંવત 1375ની પોષ વદ 5મે મેસાજી ચાવડાએ મહેસાણા વસાવ્યું.
અને તેમના માતૃશ્રી અને રાજપીપળાના રાજકુંવરી પદ્માવતીની યાદમાં પદ્મસાગર તળાવ બંધાવ્યું. મેસાજી ચાવડા નિસંતાન હતા. તેથી તેમના ભાઈ વનવીરસિંહ ગાદીએ આવ્યા અને ત્યારબાદ પાતાળસિંહ નમેદસિંહ આવ્યા અને ત્યારબાદ તેમના કુંવર જયસિંહજીએ અંબાસણની ગાદી સંભાળી. જયસિંહજીને 3 કુંવરો હતા. 1 ઇહરદાસજી, 2 સુરજમલજી, 3 સામંતસિંહજી. જયસિંહજીના અવસાન પછી 252 ગામોને સરખે ભાગે વહેંચતા 84 ગામોની જાગીર ઇહરદાસજીને અંબોડ મુકામે ગાદી મળી. સુરજમલજીએ 84 ગામો સાથે મહેસાણા મુકામે ગાદી સ્થાપી અને ત્યારબાદ તેમના વંશજોએ વરસોડામાં ગાદી સ્થાપી. સામંતસિંહજી 84 ગામો સાથે અંબાસણમાં રહ્યા અને ત્યાંથી માણસા ગાદી સ્થાપી. સુરજમલજીના કુંવર પૂજાજી બીજા શિવદાસજી, સેસાજી, શાર્દુલજી વગેરે મહેસાણામાં ગાદી ભોગવી હતી. કુંવર સાહેબ ગાગજીએ ઈ.સ. 1509માં મહેસાણાથી વરસોડા મુકામે ગાદી સ્થાપી હતી. આવ્યો વરસોડાના વિશે મહિપાળ મહેસાણા તજી 10 ને પાંચટાની સાલ મધે ગાગજી ચાપોતકટ પ્રૂ 158. આમ ચાવડા શાસકોનો સચોટ ઇતિહાસ આ મુજબ રહ્યો છે. તો મિત્રો, તમને આ જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી રાજપૂત ક્ષત્રિયના સંપૂર્ણ ઇતિહાસ જાણી શકો. જય માતાજી.